પિતૃભક્તિનું અનોખું ઉદાહરણ સાબરકાંઠાના યુવા લેખક રણવિજયસિંહ ચૌહાણ લિખિત પુસ્તક અધૂરી વિદાયનું ભવ્ય વિમોચન। સાબરકાંઠા અરવલ્લી રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ 2026 માં શિક્ષણ અને સંસ્કારના સમન્વય સાથે એક અત્યંત પ્રેરણાદાયી અને ભાવનાત્મક ક્ષણ જોવા મળી હતી। મનમાન હોટેલ, હિંમતનગર ઈડર હાઈવે ખાતે યોજાયેલા આ પવિત્ર પ્રસંગે રાધીવાડ ગામના વતની અને વ્યવસાયી અંગ્રેજી શિક્ષક એવા યુવા લેખક રણવિજયસિંહ પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા લિખિત તેમના પ્રથમ પુસ્તક અધૂરી વિદાય નું મહાનુભાવોના હસ્તે ગરિમાપૂર્ણ વિમોચન કરવામાં આવ્યું હતું। કળિયુગના શ્રવણની ઉપમાથી નવાજાયા આ પુસ્તક લેખકે તેમના પિતા સ્વ. પ્રતાપસિંહ કિશોરસિંહ ચૌહાણ જેઓ પોતે પણ એક આદરણીય શિક્ષક હતાના સંઘર્ષમય જીવન, ત્યાગ અને પિતૃપ્રેમને સમર્પિત કરીને લખ્યું છે। પુસ્તકની આ ગંભીર અને લાગણીસભર પૃષ્ઠભૂમિથી પ્રભાવિત થઈને કાર્યક્રમના મુખ્ય મહેમાન અને હિંમતનગર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી ગોપાલસિંહજી રાઠોડે લેખક રણવિજયસિંહ ચૌહાણને મંચ પરથી કળિયુગના શ્રવણ તરીકેની સર્વોચ્ચ ઉપમા આપી હતી। તેમણે જણાવ્યું હતું કે આજની ભૌતિકવાદી યુવા પેઢી જ્યાં માતા પિતાના સંસ્કારો ભૂલી રહી છે, ત્યાં રણવિજયસિંહે પોતાની કલમ દ્વારા પિતાના ઋણને ચૂકવવાનો જે ભગીરથ પ્રયાસ કર્યો છે તે સમગ્ર સમાજ માટે વંદનીય અને પ્રેરણારૂપ છે। 3 ભાષાઓમાં વૈશ્વિક સંદેશ પિતાનો નિસ્વાર્થ પ્રેમ કોઈ એક ભાષાનો મહોતાજ નથી હોતો, તે વાતને સાર્થક કરતા લેખકે આ પુસ્તકને એકસાથે 3 ભાષાઓ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં તૈયાર કર્યું છે। પુસ્તકનું શીર્ષક અધૂરી વિદાય વાચકોના હૃદયને સ્પર્શી જાય તેવું છે, જે પિતાની અચાનક વિદાય બાદ એક પુત્રના હૃદયમાં રહી ગયેલી વાતો અને લાગણીઓને જીવંત કરે છે। આ ગૌરવશાળી પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી વનરાજસિંહજી ગણપતસિંહ રાઠોડ, મોહનપુર અતિથિ વિશેષ શ્રીમતી પંક્તિ કુંવરબા રહેવર, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી ગાંધીનગર સહિત રાજપૂત સમાજના અગ્રણીઓ, તેજસ્વી વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સમાજના અગ્રણીઓએ રણવિજયસિંહ ચૌહાણની આ સાહિત્યિક ક્ષમતા અને પિતૃભક્તિને બિરદાવીને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટર હેમંત બારોટ, રાધીવાડ।